નમસ્કાર મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત. આપ અમને નિહાળી રહ્યો છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં. અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે ગુરુ રાશિ પરિભ્રમણ યોગ 2/6/2026 રોજ ગુરુ મહારાજ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. તો આ કર્ક રાશિમાં પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ આપના માટે શું લઈને આવી રહ્યા છે? આપની રાશિમાં જે પરિભ્રમણ કરશો આપને કયા લાભ મળવાના, કયા કાર્યો કરવાથી તમે ધનવાન બનવાના, કયા કાર્યો ના કરવા જોઈએ, કોને રોગની વૃદ્ધિ થશે અને કોણ રોગમાંથી નિવૃત્ત થવાનું. આ ગુરુ મહારાજનું આ રાશિ પરિભ્રમણ, ગુરુ મહારાજ ઉચ્ચના બનવાના, તો દરેકના જીવનમાં શું પરિવર્તન આવશે? મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આ સમયગાળામાં કયા કાર્યો કરવા અને કોને નોકરીમાંથી પ્રમોશન મળશે. તો મિત્રો, વિશેષમાં ચર્ચા કરતા પહેલા વાત કરીએ કે ગુરુ મહારાજનું કર્ક રાશિમાં પરિભ્રમણ ગુરુ જ્ઞાનના કારક, ગુરુ વિદ્યાના કારક, ગુરુ સંતાનના કારક, સ્ત્રીની કુંડલીમાં ગુરુ પતિના કારક, ગુરુ વિદ્યાના કારક અને ગુરુ જ્યારે આ રીતે જ્યારે ઊંચના બનતા હોય ઘણી બધી પ્રવૃત્તિમાં સફળતા મળવાના એવું થાય. ગુરુદેવની આરાધના ઉપાસના કરવા માટે 3 વિશેષ અને કારગર ઉપાય છે જે હું તમને વિડીયોના અંતમાં બતાવીશ. આ ગુરુ મહારાજનું જે રાશિ પરિભ્રમણ આવશે એ 2 જૂન 2026 શરૂઆત થશે અને આ જે ગુરુ મહારાજની પરિભ્રમણ થશે તેમાં કંઈક વિશેષ અલગ બાબતો બનવાની. તો મિત્રો, મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આ પરિભ્રમણ આપના માટે કેવું રહેશે તેની આપણે થોડીક ચર્ચાઓ કરીએ. મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરશે. ગુરુદેવ 4થું સ્થાન મકાન સુખ, વાહન સુખ, માતા સુખ, આપની કુંડલીમાં ભાગ્યસ્થાનના માલિક અને 12મા સ્થાનના માલિક ગુરુ મહારાજ જ્યારે 4થા સ્થાનમાં પરિભ્રમણ કરશે. ભાગ્યની વૃદ્ધિ, મકાન સુખ, વાહન સુખમાં સફળતા, બહારના સંબંધો તમારા કાર્યરત, વિદેશ જવું, વિદેશમાં આવવું, આ કાર્ય પૂર્ણ થવાના. ગુરુ મહારાજની 3 દ્રષ્ટિ, 5મા સ્થાને દ્રષ્ટિ, 7મા સ્થાને દ્રષ્ટિ અને 9મા સ્થાને દ્રષ્ટિ. જો આ 3 દ્રષ્ટિના કારણે ગુરુ મહારાજ જ્યારે ચતુર્થ સ્થાને બિરાજમાન હોય તો 5મી દ્રષ્ટિથી વિલ, વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા, તમારા કોઈ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થવાના અને તમારા દરેક કાર્યોમાં સફળતા મળે. કોઈ ગુરુના આશીર્વાદ તમારા મકાન, વાહનના યોગ પણ ઊભા થાય. 7મી દ્રષ્ટિ તમારા 10મ સ્થાને, જો 10મ સ્થાને દ્રષ્ટિ કરવાથી રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે, કાર્યપ્રણાલિકામાં સુધારા, આ દરેક કાર્યોમાં સફળતા મળે. 9મી દ્રષ્ટિથી જ્યારે 12મા સ્થાને જોશે તો 12મા સ્થાને દ્રષ્ટિ કરવાના કારણે પોતાના ભાવમાં દ્રષ્ટિ કરશે, પોતાની રાશિમાં દ્રષ્ટિ કરશે. ધાર્મિક કાર્યો પાછળ નાણાંનો ખર્ચ થાય, ધાર્મિક કાર્યો કરવાના, વિદેશીય મિત્રો અને બહારના સંબંધોથી સફળતા મળવાના છે. તો મેષ રાશિના જાતકોએ આ સમયગાળામાં ગુરુદેવના મંત્ર ઓમ બૃહસ્પતે નમઃ ચાલુ જ રાખજો. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ. મિત્રો, 3જા સ્થાને ગુરુદેવ ઊંચના થવાના અને આપની કુંડલીમાં 8મ સ્થાનના માલિક અને લાભ સ્થાનના માલિક થઈને પરાક્રમ સ્થાને જવાના. તમે લાભ એવા કરશો, તમે પરાક્રમ કરશો એવા લાભ મળવાના. ઇન્કમમાં વધારો થાય, આવક વૃદ્ધિના યોગ, ઘણા સમયથી તમારી જે નાણાકીય પ્રશ્નો ઉપસ્થિત હતો તે ધીરે ધીરે સોલ્વ થતો લાગે. ગુરુ મહારાજ જ્યારે 3જા સ્થાને પરિભ્રમણ, નાના ભાઈ બહેનો, નાના મોટા પ્રવાસ, સ્નેહીજનોનો સાથ ને સહકાર મળે. ગુરુ મહારાજની 3 દ્રષ્ટિ એટલે 5મી દ્રષ્ટિ તમારા દાંપત્ય જીવનને જોશો. દાંપત્ય જીવનમાં મધુરતા, પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા, પાર્ટનરશિપના કોઈ પણ કાર્યો કરવા તો કરી શકાય. 7મ દ્રષ્ટિ તમારા ભાગ્યમાં ઉન્નતિ, ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યોમાં તમારી પદ ઉન્નતિ થાય, ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ થાય. જે જાતકો વિદ્યાર્થી વર્ગ હોય તેને ઉચ્ચ ડિગ્રી લેવી તો આ સમયગાળો આપના માટે અનુકૂળતા ભરો કહી શકાય. 9મી દ્રષ્ટિ જ્યારે લાભ સ્થાને જોશો તો લાભ મળવાના, નાણાકીય લાભ, ઘણા સમયથી તમારા નાણાંની જે રૂકાવટ હશે તે ધીરે ધીરે હવે સોલ્વ થવાથી દરેક કાર્યોમાં સફળતા મળે.
મિત્રો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ચણાની દાળનું દાન કરી અને આ સમય પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરશે. કાર્પો ભાવનાશાય સૂત્ર લાગુ પડે. મિથુન રાશિના જાતકોને જ્યારે ધનસ્થાને પરિભ્રમણ કરશો, આપની કુંડલીમાં બે કેન્દ્રના માલિક થઈને ધનસ્થાને પરિભ્રમણ કરશે. દસમ સ્થાનના માલિક અને સપ્તમ સ્થાનના માલિક. જ્યારે બે ભાવના માલિક ધનસ્થાને પરિભ્રમણ કરતા હોય તો પત્નીથી ધન લાભ, પાર્ટનરથી ધન લાભ, નોકરીમાં પદ ઉન્નતિ, નોકરીથી ધન લાભ, તમે જે કોઈ કર્મ કરશો તો કર્મથી લાભ, ધંધામાં પ્રગતિ થવા તમારો ધન લાભ થવાનો. મિથુન રાશિના જાતકોને આ સમય દરમિયાન તમારા વાણીમાં એક અલગ પ્રકારનો કોન્ફિડન્સ પાવર હોય છે. વાણીથી તમે કોઈકને વશ કરી શકશો. ગુરુ મહારાજની 3 દ્રષ્ટિ ધનસ્થાને બિરાજમાન થઈને 5મી દ્રષ્ટિ તમારા 6ઠ્ઠા ભાવ પર નાખશે. નોકરીમાં પદોન્નતિને શત્રુઓ પર વિજય. 7મી દ્રષ્ટિ વિલ, વારસો, પ્રોપર્ટી, ગુપ્ત ધન, ગુરુના આશીર્વાદ. અને 9મી દ્રષ્ટિથી તમારા કર્મ સ્થાને જો તમારા કર્મની અંદર સુધાર આવશે. અને કર્મ એટલે કે તમે નોકરી કરતા હોય, ઉપલા અધિકારીઓ સાથેનો વાદ વિવાદ હોય તેનું સમાધાન થશે અને ઉપલા અધિકારીનો સાથ અને સહકાર મળવાથી તમારા ધન લાભનો યુગ કરી શકો. મિત્રો આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોએ દર ગુરુવારના દિવસે સાંઈબાબાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરવું અને હોમ બૃહસ્પતિ નમઃ ના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા છે ગુરુ મહારાજ. મિત્રો કર્ક રાશિના જાતકોને આપની કુંડલીમાં 6ઠ્ઠા સ્થાનના માલિકને ભાગ્યસ્થાનના માલિક તને લગ્નમાં પડે. લગ્નમાં એટલે કેન્દ્રમાં જ્યારે ઊંચના થતા હોય ત્યારે હંસ નામનો મહાપુરુષ યોગ ઊભો થાય. અને આ હંસ નામનો મહાપુરુષ યોગ થાય ત્યારે ગુરુ મહારાજની બાબતો, માન સન્માન, તમારી એક અલગ પ્રકારની વિશેષતા જોવા મળશે. તમે જે કોઈ નોકરી ધંધો કરતા તેમાં પ્રમોશનના યોગ, સંતાનથી લાભ, સંતાન ના લાભ, દ્રષ્ટિ 3 પડવાની, સંતાન ભાવ પર, પત્ની ભાવ પર અને ભાગ્ય ઉપર. તો ગુરુ મહારાજની 3 દ્રષ્ટિ પડે તો દ્રષ્ટિથી તમારા દરેક કાર્યો થવાના. તો જ્યારે લગ્નમાંથી પરિભ્રમણ કરતા ઊંચના ગુરુ મહારાજ સંતાન આપવા માટે આવી રહ્યા છે. સંતાનની પ્રગતિ અને સંતાનના યોગ. નવો ધંધો, નવું કાર્ય, પાર્ટનરશિપના કાર્યમાં સફળતા. જે જાતકો અત્યાર સુધી અવિવાહિત હતા તેના વિવાહના યોગ, ભાગ્યની ઉન્નતિ થાય અને ધાર્મિક કાર્યમાં ખર્ચ થાય. તો મિત્રો આ સમય દરમિયાન આપની કુંડલીમાં અષ્ટમ 6ઠ્ઠા સ્થાનના માલિક અને ભાગ્ય સ્થાનના માલિક, તો નોકરીમાં પ્રમોશનના યોગ અને નોકરીમાંથી ધન લાભ થવાના યોગ બને. કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન દર ગુરુવારના દિવસે કેસરનું તિલક કપાળે લગાવી અને ઓમ બૃહસ્પતિ નમઃ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ. મિત્રો 12મા સ્થાને ગુરુદેવને ખર્ચ કરાવડે, પણ ખર્ચ ધાર્મિક કાર્યોમાં થાય, વિદેશના કાર્યોમાં ખર્ચ થાય. આપની કુંડલીમાં 5મ સ્થાનના માલિક અને 8મ સ્થાનના માલિક થઈને 12મા સ્થાને ગુરુ મહારાજનું જવાનું. જ્યારે ગુરુદેવ 12મા સ્થાને જશે તો આપની કુંડલીમાં સંતાનથી દૂર જવાના યોગ બને અને સંતાનના કાર્યોમાં સફળતા મળે. સંતાનની પાછળ તમારો ખર્ચ થાય. આપનું સંતાન વિદેશ ભણતો તો વિદેશમાં તમારો ખર્ચ થવાનો યોગ બને. વિલ, વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં સાચવજો, સફળતા મળવાની. મેડિકલ પ્રશ્ન ઉપસ્થિત થાય તેની કાળજી લો. સિંહ રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખના યોગ પણ ઉપસ્થિત થાય. નવું મકાન લેવું, નવું વાહન લેવું, પબ્લિસિટીના કાર્યો કરવા, આ સમય આપના માટે ખૂબ જ અનુકૂળ કહેવાય. માત્ર સામાજિક ને ધાર્મિક કાર્યોમાં નાણાંનો વ્યય જો વિચારીને કરવો. સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા ગુરુના આશીર્વાદ લઈ અને આ સમય પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિનો ગોલ્ડન ટાઈમ. લાભસ્થાને ગુરુદેવ ઊંચના. આપની કુંડલીમાં 7મ સ્થાનના માલિક ને 4થું સ્થાનના માલિક, મકાન સુખ, વાહન સુખ, દાંપત્ય જીવનમાં સફળતા, પાર્ટનરશિપના કાર્યો, નવો ધંધાનો ડેવલપમેન્ટ. ગુરુ મહારાજની 3 દ્રષ્ટિ
પાંચમી દ્રષ્ટિ તમારા પરાક્રમ, તમે પરાક્રમ પણ એવા કરવાના કે જેમાં તમને ધન લાભ થવાનો. તમારા પરાક્રમથી તમારા દરેક કાર્યોમાં ઉપલા અધિકારીઓનો તમને સાથ ને સહકાર મળશે. સાતમી દ્રષ્ટિ તમારા સંતાન ભાવ પર, સંતાનના કાર્ય, સંતાનથી લાભ, શેર સટ્ટા લોટરીથી લાભ, આકસ્મિક ધન લાભના યોગો. નવમી દ્રષ્ટિ આપના દાંપત્ય જીવનમાં સપ્તમ સ્થાનમાં પડશે. પત્નીના કાર્યથી અને પત્નીથી લાભ, નવો ધંધામાં ડેવલપમેન્ટ. જે જાતકો નવો ધંધો કરવા માંગતા હોય, પાર્ટનરશિપ કરવા માંગતા હોય, આ સમયગાળો આપના માટે અનુકૂળતા પર કહી શકાય. નવું કાર્ય અને નવું સફળતા તમને સર્વશ્રેષ્ઠ એક જીવનમાં આગળ વધવાની એક સીડી તૈયાર થઈ રહી છે. આર્થિક પાસું મજબૂત બનવાનું, આવકમાં લાભ થવાનો, મોટા ભાઈનો સાથ ને સહકાર મળવાનો. કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગુરુવારના દિવસે કપાળમાં કેસરનું તિલક લગાવવું અને દર ગુરુવારે એક મુઠ્ઠી ચણાની દાળ ગાયને અર્પણ કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા, કેન્દ્રમાં ગુરુદેવ ઊંચના એટલે હંસ નામનો મહાપુરુષ યોગ. 3 દ્રષ્ટિ ધન સ્થાને, ચતુર્સ્થાને અને છઠ્ઠા સ્થાને. નોકરીમાં પદોન્નતિ, રાજકીય ક્ષેત્રે માન સન્માન, સારા વ્યક્તિઓની મુલાકાતો, વાણીથી તમારા દરેક કાર્યો સફળતા મળવાના. તુલા રાશિના જાતકોએ નોકરી પ્રમોશન અને નોકરી પરિવર્તન બંને કાર્યરત થવાના. કર્ક રાશિમાં જ્યારે ગુરુદેવ ઊંચના થતા હોય અને સાતમી દ્રષ્ટિ તમારા મકાન સુખ, વાહન સુખમાં નાખતા હોય તો મકાન વાહનમાં પ્રગતિ. નવમી દ્રષ્ટિ તમારા નોકરી પર નાખ, નોકરીમાં પરિવર્તન, નોકરી નહીં મળવાની, ખૂબ જ અનુકૂળતા ભર્યું રહેશે. ગુરુ મહારાજ જ્યારે હંસ નામનો યોગ આપે તો તમે કંઈક આપવા માટે આવી રહ્યા છે. જીવનમાં કંઈક નવું પરિવર્તન લઈને આવે છે. તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન દર ગુરુવારના દિવસે પીળું વસ્ત્ર અને પીળું ધાન્ય એટલે કે ચણાની દાળ ભિક્ષુકને આપી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને ઊંચના ત્રિકોણમાં આવ્યા. કેન્દ્ર અને ત્રિકોણમાં તો ભાગ્યસ્થાને ગુરુ મહારાજ ઊંચના થતા હોય તો વૃશ્ચિક રાશિના જાતકોને આપની કુંડલીમાં પંચમ ભાવના માલિક અને ધનસ્થાનના માલિક થઈને જ્યારે ઊંચના થતા હોય તો મિત્રો ધનની વૃદ્ધિ, ભાગ્યની વૃદ્ધિ અને સંતાનની વૃદ્ધિ. વૃશ્ચિક રાશિના જાતકોને ગુરુ મહારાજ જ્યારે ઊંચના થતા હોય તો પાંચમી દ્રષ્ટિથી તમારા લગ્નને જોશે. લગ્નમાં એક અલગ પ્રકારનું તમારું કોન્ફિડન્સ પાવર આવશે. તમારા શરીરમાં એક અલગ પ્રકારની થોડીક ચરબીનો વિકાસ થવાનો, એ થોડું ધ્યાન રાખવા જેવું કહી શકાય. ખાવા પીવામાં ધ્યાન રાખવું, શરીરમાં ચરબીનું ડેવલપમેન્ટ ન થાય. પણ નાણાંની વૃદ્ધિ અને તમે જે કોઈ કાર્ય કરવાના પરાક્રમમાં તમારો સફળતા મળવાની. નાના ભાઈ બહેનો સાથને સહકાર મળશે અને આ સમય દરમિયાન સંતાનની પ્રગતિ અને સંતાનથી લાભ. શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક બહુ મોટો ધન લાભ મળવાનો. વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના કરવી, ગણપતિની આરાધના કરવી અને બૃહસ્પતિની આરાધના કરવી. દર ગુરુવારના દિવસે ચણાની દાળ, મસૂરની દાળ અને ચોખા મિશ્રિત ભિક્ષુકને દાન આપી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ. મિત્રો, ધન રાશિના જાતકોને ઘણા સમયથી તમારા જે કોમ્પિટિટરો તો હવે એના હાથ પીઠા પડશે. શાસ્ત્રી પક્ષમાં નાની મોટી તકલીફો ઉપસ્થિત થવાને, બહારના સંબંધો તમારા કાર્યરત રહેવાના, આર્થિક પાસું મજબૂત, ધનમાં વૃદ્ધિ, નોકરીમાં પ્રમોશન, મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા મળશે. નવું મકાન લેવું, નવું વાહનના યોગ ઉપસ્થિત થાય. ગુરુ મહારાજની અષ્ટમ સ્થાને હોય તો થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા જે જાતકો રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ધ્યાન રાખવાનું. અષ્ટમ સ્થાને ગુરુ મહારાજ જ્યારે 12મા સ્થાને દ્રષ્ટિ કરતા હોય તો વિદેશના કાર્યો અને સામાજિક કાર્યોમાં પણ ખર્ચ થાય. ધન રાશિના જાતકોનો આ સમયગાળો આપના માટે પણ જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાના યોગ બને. આ સમય દરમિયાન ધન રાશિના જાતકોએ કેસર મિશ્રિત જળ ગુરુવારના દિવસે તુલસીના ક્યારામાં અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને
હંસ નામનો મહાપુરુષ હોય. સપ્તમ સ્થાને બિરાજમાન ગુરુ મહારાજ. દાંપત્ય જીવનના પ્રશ્ન, ધનના પ્રશ્ન, વિદેશીય કાર્યો અને વિદેશમાં જે જાતો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના કાર્યો કરતા હોય તેવા જાતકોને ધન લાભના યોગો બની શકે. તમારા ખૂબ જ સરસ પરાક્રમ રહેવાના. લગ્ન પર દ્રષ્ટિ કરશે. શરીરમાં વૃદ્ધિ અને મન પ્રફુલ્લિત. દાંપત્ય જીવનની અંદર સફળતા મળવાની. જે જાતકો ઘણા સમયથી દાંપત્ય જીવનથી વિખૂટા હતા અને દાંપત્ય જીવનમાં તકલીફો હતી તો દાંપત્ય જીવનના યોગમાં પત્નીનો સાથ ને સહકાર મળે. મકર રાશિના જાતકોને આ સમય દરમિયાન 3 દ્રષ્ટિ ભાગ્ય એકાદશ ભાવમાં, લગ્નમાં અને પરાક્રમમાં. એકાદશ ભાવમાં દ્રષ્ટિ કરેલા આર્થિક પાસુ મધ્યમ ઇન્કમમાં વધારો. લગ્ન પર દ્રષ્ટિ કરવાથી તમારા બુદ્ધિથી, તમારા વાણીથી, તમારા જ્ઞાનથી તમે આગળ આવવા. નાના ભાઈ બહેનો સાથ, નહીજનોનો સાથ ને સહકાર, નાના મોટા ધાર્મિક પ્રવાસોમાં તમારી સફળતા મળે. મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા. તમે જે કોઈ મંદિરે જાઓ ત્યાં તમારા ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરો. અને મંદિરની બહાર જે ભિક્ષુક બેઠા હોય તેને ચણાની દાળનો બનાવેલો પ્રસાદ અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ. મિત્રો, 6ઠ્ઠા સ્થાને ગુરુ મહારાજનું પરિભ્રમણ. નોકરીમાં કાર્યરત તમે જે હતા તેમાં સફળતા મળવાની. ગુરુ મહારાજની 3 દ્રષ્ટિ જે આપને કુંડલીમાં કર્મસ્થાન ઉપર, 12મા સ્થાન ઉપર અને ધનસ્થાને દ્રષ્ટિ કરશે. તમારા કેરિયર માટે તમે જે પરાક્રમ કરવાના, કોમ્પિટિશન એક્ઝામ આપવાની હોય તેમાં સફળતા મળવાની. ઘણા સમયથી તમે કોઈ સરકારી કાર્યમાં અટવાયેલા હતા તે કાર્ય હવે શરૂઆતને પરિપૂર્ણ થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. આ સમયગાળો આપના માટે વિદેશ જવા અને ફોરેન જવાના કાર્યોમાં પણ સફળતા પાવશે. નાણાકીય પાસું મજબૂત બનાવશે અને વાણી ઉપર દ્રષ્ટિ કરતા અને કુટુંબ પર હશે. કુટુંબમાં કોઈક નવા વ્યક્તિનું આગમન થવાના યોગ બને છે. કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન દર ગુરુવારના દિવસે ગુલાબનું પુષ્પ અને ચણાની દાળ, તમે જે કોઈ મંદિરે જાઓ તો મંદિરના બહારના ભાગમાં દાળ મૂકવી અને ફૂલ જે કોઈ મંદિર હોય ત્યાં મંદિરે અર્પણ કરવું. અને મંદિરના આજુબાજુનો જે એરિયા હોય ત્યાં તમારે સાફ સફાઈ કરવી. ગુરુ બળવાન થશે. દર ગુરુવારે તમે જે મંદિરનું કચરા પોતું કરો, સ્ત્રી વર્ગ હોય કે પુરુષ વર્ગ હોય, માતાજીની જ્યારે પૂજા જ કરવી હોય અને ગુરુ બળવાન જ કરવા હોય તો મંદિરનો જે આજુબાજુનો તમારા નજીકમાં જે કોઈ મંદિર હોય તેનું એરિયામાં કચરા પોતું કરીને સાફ સફાઈ કરો. ગુરુદેવ બળવાન થશે. કાર્યમાં સફળતા મળે. વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 5મ સ્થાને આવતા ગુરુ મહારાજ. મિત્રો, આ સમય દરમિયાન જે સંતાનથી વંચિત હતા તો સંતાનનો લાભ, ભાગ્યની ઉન્નતિ, ઇન્કમમાં વધારો અને માન સન્માનમાં પ્રગતિ થવાની. 3 દ્રષ્ટિના કારણે તમારો માન સન્માનમાં પ્રગતિ થવાની. શેરસટ્ટા, લોટરીમાં લાભને સંતાનથી સફળતા મળવાથી મનમાં આનંદને ઉત્સાહ રહેવાનો. આ સમયગાળો આપના માટે પણ વિશેષ સાબિત થશે. તો મીન રાશિના જાતકોએ તમારા ગુરુનો આશીર્વાદ પ્રાપ્ત કરવા અને દર ગુરુવારે ચણાની દાળ ગાયને આપી કેસરનું તિલક તમારા કપાળે લગાવી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, આ હતું ગુરુ મહારાજનું કર્ક રાશિમાં રાશિ પરિભ્રમણ. હવે આપણે જે વાત કરી કે 3 ઉપાયો, તો દરેક રાશિના જાતકોને 3 ઉપાય કરો, શ્રેષ્ઠ ફળ મળશે. દર ગુરુવારના દિવસે ચણાની દાળ ગાયને આપવી, દર ગુરુવારના દિવસે કેસરનું તિલક લગાવવું અને દર ગુરુવારના દિવસે પીળું વસ્ત્ર ધારણ કરવું અને જે કોઈ મંદિરે જાઓ ત્યાં સાફ સફાઈ કરવી. આ સમય ગોલ્ડન પીરિયડ વાળો કહી શકાય. ગુરુ મહારાજ ઊંચના થવાના એટલે નાની મોટી પ્રગતિ અને નાની મોટી સફળતામાં દરેક રાશિના જાતકોને કંઈક ને કંઈક આપવા માટે આવી રહ્યા છે. તો મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. મિત્રો, ફરી કંઈક વિડીયો લઈને મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.